નમસ્તે બધાને. મને આની પહેલાં તો ક્યારેય આવા વિચાર નહોતા આવ્યા અને હેમાંશીને અહીંયા મળ્યા પછી પહેલી શિબિરમાં મને એવો અનુભવ થયો કે આપણે આ જીવન જીવી છે એમાં તો ઘણી બધી ખામી છે અને ઘણું બધું ખૂટે છે. તો આપણે આ જીવન જીવી છે એમાં તો આપણે શું શું કરવાનું છે હજી. તો હરેશભાઈ ધોળકિયાની પહેલી શિબિર હતી એમાં મને એટલો બધો ડર લાગતો હતો. તો એમાં એક બોલની આપણે રમત રમી હતી. તો હું ત્યારે એવો વિચાર કરતી હતી કે ચિઠ્ઠીમાં મારું નામ ના આવે એટલે મારે કંઈ બોલવું ના પડે, મને બોલવામાં એટલો ડર લાગે. તો મેં એક સખત એવું વિચાર્યું તો મારું નામ આવ્યું જ તરત જ. તો ત્યારથી મેં વિચારી લીધું કે હવે એવું વિચારવાનું નથી કે મારું નામ ના આવે, પણ એવું અંદરથી એવો ઉત્સાહ રાખવાનો છે કે બોલવાનું થાય ને તો હું જલ્દી બોલું અને કંઈક નવું શીખું. તો ઘણો બધો પરિવર્તન આવ્યો છે મારામાં અને ઘણી બધી મારામાં ખામી હતી દૂર થઈ છે અને ઘણું બધું મને શીખવા મળ્યું છે. અને હવેથી તો એમ થાય છે કે જો આટલા બાળકો આવું બોલી શકતા હોય ને આવું કરી શકતા હોય તો આપણે શું કરવા ના કરી શકીએ. આપણામાં એટલું જ છે પણ આપણે થોડુંક ધ્યાન તો આપી. તો હવે મારું ધ્યાન એ તરફ જાય છે કે આપણે આનાથી સરસ કરી આનાથી આગળ કેમ વધવું છે અને એમાં શું શીખવાની જરૂર છે. તો મને ઘણો બધો ખ્યાલ આવ્યો છે કે મારામાં ઘણી બધી ખામી હતી અને ઘણું બધું મારે શીખવાનું બાકી હતું. તો હવે હું ધીરે ધીરે શીખી રહી છું અને મારા બાળકોને શું દેવું જોઈએ અને કેવો પ્રેમ અને કેવી રીતે એને શીખવવું જોઈએ એ મને હવે ઘણી બધી ખ્યાલ આવ્યો. એક વાલી તરીકે માવતરની શું ફરજ છે તો એ વિશે મને ઘણું જાણ થઈ છે. અને શિબિર જેટલી વાર શિબિર કરી છે ને એમાં મને નવું શીખવા મળ્યું છે અને ઘણું બધું એવું શીખવા મળ્યું છે કે હું મારી જીવનમાં એવી રીતે જીવતી જ નથી. ક્યારેય મને આમ એવું તો નહોતું કે થાક લાગે પણ મારી અંદર એવો ઉત્સાહ નહોતો, ક્યારેય મને એવું આમ આનંદ નહોતો. પણ જ્યારથી મેં તપોવનમાં 2 શિબિર કરી છે ને ત્યારથી મારા અંદર એટલો ઉત્સાહ આવી ગયો છે ને કે ગમે એટલું કામ હોય, ગમે એટલા માણસ હોય કે ગમે ક્યાંય જાઉં છું ને તો મને એટલો અંદરથી આનંદ જ આવે છે. ક્યારેય થાક અનુભવતો નથી અને આમ એકદમ બધા મારા લાગવા માંડ્યા છે. અને જ્યાંથી જીવન વિદ્યા શિબિર કરી ત્યાંથી મને ઘણો બધો ફરક પડ્યો છે. અને અહીંયાથી વિદ્યા હું જોઉં છું તપોવનના ભાણવરના તો એમાંથી મને ઘણું બધું શીખવા મળે છે. પુસ્તક એને વાંચ્યા ને મેં સાંભળ્યા છે. એક ત્રિવેણી સંગમ વાંચ્યું છે અને ઘરે એક સર અને ધ સિક્રેટ પણ ઘણું બધું એને ઈ વાંચે છે. પણ હું એ વાંચતા હોય ને ત્યાં સુધી સાંભળું ને ત્યારે મને કેટલા વિચાર આવે કે મારે આમ કરવું છે આવી રીતે પણ વચાઈ જાય ને એટલે બીજા દિવસે મને યાદ ન હોય. એક દિવસ આખો દિવસ ફૂલ યાદ હોય કેવું છે. પણ આ શિબિરનું નથી ભૂલાતું. શિબિરનું મને વારંવાર યાદ આવ્યા રાખે છે અને જેટલું અહીંયા થાય છે ને એ બધું મને ફૂલ મગજમાં ઉતરી ગયું છે. અને હું જો કહું ને તો મારા કરતાં મારા હેમાંશીમાં જાજુ છે. તો હું મારા હેમાંશી આગળથી કેટલું શીખી છું ને એનું મને ગર્વ છે કે હું તો મારા દીકરીને ના શીખવાડી શકી પણ મારી દીકરીએ મને એટલું શીખવાડી દીધું છે કે હવે હું ક્યારેય અચકાઈશ નહીં કે હું ભણેલી કે નથી ને એટલે મને આ તકલીફ થઈ. પણ હવે બસ અસ્તુ આથી આગળ હવે મતલબ તો હું તારા આગળથી શીખું.